દેવાઈક બાપાના રામ રામ બધાને. આજે ધ્યેયુએ સવારમાં મામા પાસેથી લેપટોપ લઈ અને બેસી ગયો. જાણે એને એમાં બધું આવડતું હોય એમ ટાઈપ કરવા લાગ્યો. અમને લોકોને બી મજા આવતી હતી કે ધ્યેયુ એમાં શું કરે છે. ત્યાં થોડી વાર થઈ તો ભાઈ તો લેપટોપની ઉપર ચડી ગયા અને થોડી વાર મહાદેવ હર કરવા માંડ્યા અને અમને જાણે બધું સમજાવતા હોય એમ લેપટોપમાં જોઈને અમને ક્યુટ એક્સપ્રેશન આપવા માંડ્યા. પછી મામુએ ધ્યેયુ પાસેથી લેપટોપ લેવાની કોશિશ કરી તો ધ્યેયુએ ખેંચીને પાછું એની પાસે રાખી લીધું. જાણે અમને લોકોને સમજાવતો હોય કે મામુ મારે હજી આમાં કામ કરવાનું છે. એ પછી અમારી સોસાયટીમાં રાત્રે બર્થડે પાર્ટી હતી તો હું અને ધ્યેયુ ત્યાં ડેકોરેશન માટે ગયા હતા. તો ત્યાં ધ્યેયુભાઈ થોડી વાર ફુગ્ગા ફૂલાવે તો ત્યાં ફુગ્ગાઓની વચ્ચે ચાલીને ફુગ્ગાઓ ફોડે એમ કરી અને ત્યાં ખૂબ મસ્તી મચાવી હતી. એ પછી રાત્રે બહાર જમવા માટે જવાનું હતું તો મેં ધ્યેયુને રેડી કર્યો અને જમવાની થોડી વાર હતી તો અમે લોકો ઘરમાં ડેડુ સાથે રમતા હતા. જવાનો ટાઈમ થયો ને ધ્યેયુને તો ડેડુ સાથે કારમાં બેસવું હતું. એ પછી અમે હોટલ પહોંચી અને ત્યાં તો ધ્યેયુભાઈએ મેન્યુ એના હાથમાં લઈ લીધું કે લાવો હું જ ઓર્ડર કરી દઉં. ડેડુ શું મંગાવવું છે એમ કરીને ક્યુટ એક્સપ્રેશન આપતો હતો. ત્યાં ધ્યેયુ માટે આવી ગયો બેબી પેપર ઢોસો અને ધ્યેયુનો એ ફેવરિટ છે. તે ખૂબ મોજથી જમ્યો. અને હા, ભાઈને ઘરે આવીને બી નીંદર નહોતી આવતી તો તે દાદુ સાથે થોડી વાર રમ્યો અને ડેલીની જેમ મસ્તી કરતા ધૂમ મચાવીને સૂઈ ગયો. બાય.